વાત કરીએ આણંદની તો આણંદની સર્વ સમાજ ટ્રસ્ટ અડાસ દ્વારા માનવતા મહેકાવતું અનેરું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે। માતા પિતા વગરના અનાથ બાળકોનું જીવન ખૂબ જ સંઘર્ષવાળું હોય છે, ત્યારે આવા અનાથ લોકો માટે સર્વ સમાજ ટ્રસ્ટ અડાસ દ્વારા ગરીબ દીકરા દીકરીઓ માટેની નિઃશુલ્ક સેવા કરવામાં આવી રહી છે। તેમના માતા પિતા નથી તેવા લોકોને રહેવા માટે એક હોસ્ટેલ બનાવવામાં આવી છે। આ અડાસ ટ્રસ્ટ દ્વારા માતા પિતા વગરના અનાથ વ્યક્તિઓ કે બાળકો માટે એક સુંદર મજાની રહેવાની સગવડવાળી હોસ્ટેલ બનાવવામાં આવી। આ હોસ્ટેલમાં ગરીબ મા બાપ વગરની દીકરીઓ અને દીકરાઓ માટે રહેવાનું, જમવાનું અને ભણવાનું એકદમ ફ્રી સગવડ કરવામાં આવી છે અને આ સંસ્થા દ્વારા આવા દીકરા દીકરીઓના સમૂહ લગ્ન પણ આ સંસ્થા દ્વારા કરાવી આપવામાં આવશે અને હોસ્ટેલનું બાંધકામ અત્યારે ચાલી રહ્યું છે। આણંદમાં આ સંસ્થા હાલમાં કાર્યરત છે। આણંદ જિલ્લાનું અડાસ ગામમાં હું રહું છું અને આ તમને જે પાછળ દેખાઈ રહ્યું છે એ ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો માટે આપણે એક હોસ્ટેલ બનાવી રહ્યા છે, જ્યાં નિઃશુલ્ક ભણવાનું, નિઃશુલ્ક રહેવાનું અને નિઃશુલ્ક જમવાનું મળશે અને 1થી લઈને 12 સુધી અહીંયા 12 કોલેજ જ્યાં સુધી બાળકોને ભણવું હશે ત્યાં સુધી લગીને ભણાવીશું અને આ હોસ્ટેલ લગભગ 4 માળની થશે અને પાછળ તમને બતાવી દઉં કે આ રીતે આવડું વિશાળ જગ્યાએ આ હોસ્ટેલ વિશાળ રૂપમાં બનેલી છે। આ નીચે હોલ છે, આખો નીચે હોલ છે, ઉપર બીજા 3 માળ આવશે, જ્યાં ગર્લ્સ બોયઝ બધા એક માળ પર ગર્લ્સ રહેશે, એક માળ પર બોયઝ રહેશે અને ઉપર સ્ટોર રૂમ, એમ કંઈ 4 માળ થશે આ। અને તમને ચોફેર બતાવી દઉં હું તમને, જે કેમેરો ફેરવી લો કઈ બાજુ શું આવશે એમ। આ રીતે નીચે આખો હોલ છે અને અત્યારે હાલ કામકાજ ચાલી જ રહ્યું છે। તમને પાછળ જોવા મળશે કે અત્યારે હાલ એક બાજુનું સેન્ટિંગ, એક બાજુનું ધાબું ભરાઈ ગયું છે અને એક બાજુનું પાછળ કામ ચાલે જ છે અત્યારે, એટલે ટૂંક સમયમાં આ પણ ભરાઈને કમ્પ્લીટ થઈ જશે। કટ કરો। તમે અગાઉ આવા કેટલા કામ કર્યા છે હમણાં સુધી? એટલે અગાઉ હું સમૂહ લગ્ન પણ કરું છું કે મા બાપની દીકરીઓ હોય, મા બાપ વિહોણી, એ દીકરીઓને નિઃશુલ્ક પરણાવું છું અને લગભગ 3 વર્ષથી પરણાવું છું। અત્યારે લગીને લગભગ 58 દીકરીઓ પરણાવી ચૂક્યો છું અને એમનું લાઈફ ટાઈમ પાલવવાની પૂરેપૂરી એક પાલક પિતા તરીકે હું એક ફરજ નિભાવું છું કે પરણ્યા પછી કોઈને છોડી નહીં દેતો। આ હોસ્ટેલની અંદર કયા કયા સમાજના લોકોને પ્રવેશ કરવામાં આવશે? સર્વ સમાજ, કોઈ સમાજ નક્કી નહીં, સર્વ સમાજ, કોઈ સમાજ એવું નક્કી નહીં કે દરબાર કે રાજપૂત કે તમામ સમાજના બાળકો, જે જરૂરિયાત છે તમામ બાળકો। આમાં કોઈનો ફંડ ફાળો કેવું છે કે તમારે એકલા? ના, સર્વ મિત્રોનો ફાળો છે, સગા સંબંધી, ભાઈબંધો, મિત્રો, જે નથી ઓળખતા એવા તમામ મિત્રો। અને જે ખાસ આ જે ધાબુ ભર્યું છે એ ધાબુ ઘણા સમયથી અટકી રહ્યું હતું, એના માટે અમેરિકાથી એક હેરીભાઈ પટેલ છે, એમના તરફથી આપણને દાન મળેલું, એના થકી આપણે આ ધાબુ ભર્યું છે। આ કેટલા સમયમાં કામ પૂર્ણ થઈ જશે? લગભગ આ 6ઠ્ઠા મહિનામાં આ પ્રથમ માળ ચાલુ થઈ જશે અને આપણે એડમિશન પણ ચાલુ કરી દઈશું। અગાઉ કોઈ આપનો પ્રોગ્રામ છે સમૂહ લગ્નનો કેવો? હા, 8-4 સમૂહ લગ્ન રાખ્યા છે મા બાપની દીકરીઓના। દર વર્ષે 11 સમૂહ લગ્ન કરું છું અને એમને લાઈફ ટાઈમ પાલું છું અને દરેક વસ્તુ આપું છું, જે એક બાપ દીકરીને આપે એ તમામ વસ્તુ હું આપું છું। એ કઈ દીકરીઓના તમે સમૂહ લગ્ન કરો છો? મા બાપ વિહોણી હોય, જેના બાપ ના હોય, ભાઈ ના હોય કે મા બાપ બંને ના હોય, એવી જ દીકરીઓને હું લઉં છું। મિત્રો, હજુ હોસ્ટેલ બની રહ્યું છે અને આ હોસ્ટેલ 4 માળ સુધી જવાનું છે, તો આ હોસ્ટેલનો ખર્ચો લગભગ 4 કરોડથી 5 કરોડની આજુબાજુ છે અને હજુ હાલ કામકાજ ચાલી રહ્યું છે। જેમ તેમ કરીને 1 માળ તો કર્યો છે, પણ હજુ 3 માળ કરવાના છે, એટલે તમારા સાથ સહકાર સપોર્ટનો જરૂર છે। તો તમારાથી બનતી મદદ કરતા રહેજો, કેમ કે આ હોસ્ટેલ એવા જરૂરિયાતમંદ અને ગરીબ બાળકો માટે બની રહ્યું છે, તો બને એટલો સાથ સહકાર આપતા રહેજો। તમે ફોનપે, ગૂગલ પે, પેટીએમ કરી શકો છો। હું તમને નંબર આપું છું 7698129999 7698129999 અને આપણું આ હોસ્ટેલ આવેલું છે આણંદ જિલ્લાનું અડાસ ગામ, અડાસ સુદન રોડ, નહેર પાસે આવેલું છે। તો તમે રૂબરૂ પણ વિઝિટ કરી શકો છો। પૈસાથી યોગદાન ના કરી શકો તો આ હોસ્ટેલમાં જે સામાનની જરૂર હોય એ પણ તમે મદદ કરી શકો છો। તો બને એટલી મદદ કરતા રહેજો અને સાથ સહકાર આપતા રહેજો।